अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ખબર જ નથી આપણે કે અજ્ઞાન શેનું છે। હું આત્મા છું એ જ્ઞાન પૂરતું નથી, એ બધાને કંઠસ્થ થઈ ગયું છે ને છતાંય અજ્ઞાન ભારોભાર છે, છતાંય કર્મ બંધાય છે, છતાંય ચારે ગતિ થાય છે। મીન્સ અજ્ઞાન એના કરતા પણ જુદું હોવું જોઈએ। હું આત્મા છું બધા જાણે છે, અને આજથી નહીં, સમજના થયા ત્યારથી જાણે છે। એટલે ધીસ ઇઝ નોટ અ બિગ સબ્જેક્ટ। અગર જો શબ્દ જ્ઞાનથી જ્ઞાન થઈ જતું હોય તો ક્યારનું થઈ ગયું હોત આપણને। પણ આપણે અનાદિકાળથી વાસ્તવિકતા તરફ આગળ ગયા જ નથી। વાસ્તવિકતા, જેને ફેક્ટ કહેવાય, જેને યુનિવર્સલ ટ્રુથ કહેવાય, જેને લો ઓફ નેચર કહેવાય, જે જીવ માત્ર લાગુ પડે, એમાં ધર્મ સંપ્રદાય ના આવે, એ વાતને સમજવા આજ દિન સુધી પ્રયત્ન નથી કર્યો। આપણે જે કંઈ પ્રયત્ન કર્યો છે એ સાંપ્રદાયિક સત્યને સમજવા જ પ્રયત્ન કર્યો છે। દરેક સંપ્રદાય વાળા સનાતન સત્ય શું છે એ તો ખબર જ નથી। એ મારા સંપ્રદાયમાં આવું કે છે, ડઝન્ટ મેટર, ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ। અને અજ્ઞાન શબ્દ એ સંપ્રદાયને લખી નથી લાગુ પડતો। અજ્ઞાન શબ્દ સનાતન સત્ય નથી સમજતા એને લાગુ પડે છે। સાંપ્રદાયિક સત્ય બધા પાસે છે, દરેક ધર્મના લોકો પાસે સાંપ્રદાયિક સત્ય છે, સમજે છે અને ફોલો કરે છે। પણ સનાતન સત્ય શું છે એ ખબર નથી। સનાતન સત્ય જીવ માત્રને લાગુ પડે, કારણ કે એ કુદરતના કાનૂન કે ઉપર આધારિત છે, લો ઓફ નેચર। એમાં હું માનું છું કે નથી માનતો એ પ્રશ્ન આવે। હું જે કર્મ કરીશ એ મારે ભોગવવું જ પડશે, હું માનું કે તો પછી કુદરતનો કાનૂન, કર્મનો સિદ્ધાંત એ સનાતન કહેવાય કે વ્યક્તિગત કહેવાય? બસ હું જૈન છું તો જ લાગુ પડે, બીજા ના લાગુ પડે? પણ આપણે સનાતન ના સમજ્યા, સાંપ્રદાયિક સમજ્યા। દરેક બાબતમાં સાંપ્રદાયિક સત્ય સમજ્યા, અને આજે હું સનાતન સત્ય બતાવવાનો છું, જે જીવ માત્ર ને લાગુ પડશે। અને ના માનો કે માનો તોય લાગુ પડશે। શું કીધું? ના માનવું તેથી લાગુ નહીં પડે એવું નહીં બને। કુદરતનો કાનૂન તમારી વ્યક્તિગત માન્યતા ઉપર કામ કરતો નથી। ક્રિશ્ચિયન કે અમે કર્મના સિદ્ધાંત નથી માનતા તોય લાગુ પડશે। સનાતન સત્યને માનવું ના માનવું એ સબ્જેક્ટ નથી આવતો, પણ લાગુ પડશે બસ। પણ નથી માનતા એ તમારું અજ્ઞાન છે। સાંપ્રદાયિક સત્યને ના માનવું તો સાંપ્રદાયિક અજ્ઞાન કહેવાય, કુદરતની ભાષામાં અજ્ઞાન નથી। અને કુદરતની ભાષાનું અજ્ઞાન છે, એનાથી જ કર્મ બંધાય છે। એ જ આપણા માટે આ જગતથી છૂટવા માટે બંધનરૂપ છે। અનાદિકાળથી આપણે જીવ માત્ર સુખ માટે જન્મે છે, જીવે છે ને મરે છે। પણ જેમાં જેમાં સુખ માન્યું એ બધા પાંચ ઇન્દ્રિયના વિષયો, યસ કે નો?
દુનિયામાં તમામ લોકો જેને સુખ અને દુઃખ માને છે એ પાંચ ઇન્દ્રિયના વિષયો છે. યસ કે નો? અને પાંચ ઇન્દ્રિયના વિષયોથી ભોગવાતું સુખ દુઃખ એ તમારી કલ્પના છે, હકીકત નથી, માત્ર કલ્પના. એમાં સુખ પણ નથી અને દુઃખ પણ નથી, માત્ર તમારા કર્મનો હિસાબ છે. એ તો રામકૃષ્ણ મહાવીરને ભોગવવું પડે. પણ સુખ દુઃખ એ તમારા ટાઇટલ છે. તમને એક દિવસ કાઢી મૂકે ઘરની બહાર તો તમારા માટે દુઃખ હોઈ શકે, પણ ભગવાન શ્રી રામ 14 વર્ષ વનવાસ હતા. યસ કે નો? પાંડવો 12 વર્ષ વનવાસ હતા અને ભગવાન મહાવીર 42 વર્ષ વનવાસ. બોલતા નથી તો એ લોકોનું દુઃખ નતું. પણ સમજાય છે? સુખ અને દુઃખ એ તમારી કલ્પના છે, કર્મનો હિસાબ છે. એ ભોગવ્યા વગર છૂટકો નથી. મહાવીર હોય તોય પણ એને દુઃખ માનવું એ તમારી માન્યતા, એને સુખ માનવું એ તમારી માન્યતા. કુદરત કે છે હું તો એક્ઝામ નું રિઝલ્ટ આપું છું, પાસ ફેલ તમારે નક્કી કરવાનું. બોલતા નથી. 100 માંથી 25 માર્ક લખ્યું તો 25 આપીશ, અને 75 લખ્યું તો 75 આપીશ. પાસ ફેલ તમારે માનવાનું, હું તો રિઝલ્ટ આપું છું. બોલતા નથી. યસ કે નો? ટાઇટલ તમે આપો છો કે મને પાસ કર્યો, મને ફેલ કર્યો. ખરેખર તો કુદરત શું આપે છે? તમારી એક્ઝામ નું રિઝલ્ટ, તમારા કર્મનું ફળ આપે છે. ભગવાન મહાવીરને વનવાસ જવું પડ્યું દીક્ષા લીધા પછી. ક્યારે કોઈ ઘરમાં રહ્યા નથી. 30 વર્ષે દીક્ષા લીધી, 72 વર્ષે નિર્વાણ પામ્યા, 42 વર્ષ જંગલોમાં જ રહ્યા. કોઈના ઘરમાં રહ્યા? કોઈના ઘેર ચોમાસું કર્યું? પણ એને એવું ના કીધું કે હું દુઃખી છું. યસ કે નો? ના, આપણે ઘરમાં રહે દુઃખ લાગે, ખાધે પીધે. વિચાર કરો. વોટ ઇઝ અવર અન્ડરસ્ટેન્ડિંગ? વિચાર કરો. વિથ ઓલ ફેસિલિટીઝ સ્ટીલ વી આર અનહેપી. વિચાર તો કરો. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ હેપીનેસ એન્ડ અનહેપીનેસ? આપણે ખબર જ નથી. જો દુનિયામાં કોઈ પણ પ્રકારના સાધન વગર ફરવું એ દુઃખી હોય, દુઃખી થવાની સાઇન હોય, તો તે દુઃખી જ કહેવાય. એની પાસે કશું જ નથી. યસ કે નો? એ માન્યતા છે. તો હું એ તો કહું છું કે સુખ દુઃખ બે માન્યતા છે, હકીકત નથી. એ તો હું કહેવા માંગુ છું. પણ આપણે માન્યતા નથી માનતા, સાચું માનીએ છીએ ને. મને લોટ લાગ્યું તો હું સુખ માનું છું, મને નુકસાન થયું તો હું દુઃખ માનું છું. એની તો વાત છે કે સુખ દુઃખ જેવું આ જગતમાં નથી, તમે માનો છો. હિસાબ છે. આવે એ હિસાબ અને જાય, જન્મે એ હિસાબ અને મરે એ હિસાબ છે. સુખ દુઃખ નથી, એ તમારી કલ્પના છે. સમજાય છે? અને આપણે એ હિસાબને સુખ દુઃખના લેબલ લગાયા છે. શું લગાયા છે? બસ. કુદરત કે છે આ જગતની અંદર સુખ દુઃખ જેવી વસ્તુ મેં મૂકી જ નથી, પણ કર્મનો હિસાબ છે. કર્મનો હિસાબ છે. જેવા કર્મ કર્યા છે એવું ફળ કુદરત આપશે. એક જ વસ્તુ, એક જ અવસ્થા માટે ઓપિનિયન બે, એક માટે સુખ, એક માટે દુઃખ. દેરાસરની બહાર કોઈ ભિખારી ઉભો હોય અને બેસતા મહિનાનો દિવસ હોય, બેસતા વર્ષનો દિવસ, ને ભીખ માંગતો હોય ને આપણે $10 આપીએ તો એના માટે સુખ કે દુઃખ? એ જ મંદિરની બહાર કોઈ $1,00,000 ની ગાડી લઈને આવે ફેમિલી સાથે, એ લોકો દર્શન કરવા જાય ને એ લોકો બહાર આવે ને એને $10 આપું તો
નહીં, પણ સુખ લાગે કે દુઃખ લાગે? દુઃખ લાગે. કેમ? દુઃખ લાગે. અપમાન લાગે. આપનાર હું છું નોટ બંનેની સરખી છે. બંનેની માન્યતા અલગ છે. તો પ્રશ્ન સુખ દુઃખ એ માન્યતા છે કે હકીકત છે? માન્યતા. ને આપણે શું માનીએ છીએ? હકીકત. એટલે કહું છું, હું તમારી ભ્રાંતિ તોડાવવા આવ્યો છું કે સુખ દુઃખ એ હકીકત નથી, માત્ર તમારી બિલીફ છે. કર્મનો હિસાબ કમ્પલસરી છે, એ રામકૃષ્ણમાં આવી નહીં હતો, પણ સુખ દુઃખ એ તમારી કલ્પના છે. આ દુનિયામાં સુખ અને દુઃખ જેવી વસ્તુ છે જ નહીં. ચાલો, જે માણસ નોકરી કરતો હોય ને હોટલમાં, એને એમ થાય કે મને ક્લાર્કની નોકરી મળે ને તો સારું, પણ મોટલનો માલિક હોય એને ક્લાર્ક નોકરી મળે તો માન્યતા જ થઈ ને, એ સનાતન સત્ય છે. આ બધી વાતો આપણે સાચી સમજી શક્યા નહીં. એનું કારણ પાયાનું જ્ઞાન આપણી પાસે નથી, સાંપ્રદાયિક જ્ઞાન આપણી પાસે છે. પાયાનું જ્ઞાન એટલે ફંડામેન્ટલ. ફંડામેન્ટલ એટલે કે જે જીવ માત્રને લાગુ પડે, ને જીવ માત્રને લાગુ એ જ પડે જે કુદરતનો કાનૂન. અત્યારે દિવસ છે ને કોઈ એમ કે હું રાત માનું છું, તો માનવાનો વાંધો નથી, પણ રાત નહીં થાય એના માટે. પછી કયા ધર્મનો છે એ પ્રશ્ન નથી, કઈ કન્ટ્રીનો છે એ પ્રશ્ન, કોણે માને છે એ પ્રશ્ન નથી. જે કુદરતનો કાનૂન હોય એ બધાને લાગુ પડે. એ તમારી માન્યતાઓ પર આધારિત નથી. અને તમે માનો છો એ તમારી અલ્પ બુદ્ધિનું પ્રમાણ છે. તમારી જેવી બુદ્ધિ એ પ્રમાણે તમે માનો છો. હવે તમને સાયન્સ કહું છું. ઘણા બધાને એવું લાગતું હશે કે આ દુનિયામાં કોઈ જગ્યાએ સુખ નથી, દુઃખ નથી, તો સુખ ક્યાં છે? શા માટે સુખ ખોળવું જો હોય જ નહીં તો? પણ સુખ છે, સનાતન સુખ છે, શાશ્વત સુખ છે, પણ એ બહાર નથી, અંદર છે. અંદર એટલે આત્મામાં. આત્માનો સ્વભાવ જ અનંત સુખ વાળો છે. પણ એનું જ્ઞાન હોવા છતાં પણ આપણને કોઈ અનુભૂતિ, ખાલી શબ્દ જ્ઞાન. શું કીધું? ખાલી શબ્દ જ્ઞાન, કોઈ અનુભૂતિ નહીં, કોઈ એફર્ટ નહીં. એને અનુભવવાનો કોઈ પ્રયત્ન નહીં. જે કઈ પ્રયત્ન કરીએ છે માત્ર પુણ્ય કરવા માટે, પાપથી બચવા માટે, અને પાપ થાય તો પ્રાયશ્ચિત માટે. આટલો જ આપણો પ્રયત્ન છે. આત્માને અનુભૂતિનો કોઈ પ્રયાસ નથી. 1% પ્રયાસ નથી. કારણ કે પ્રયાસ શું કરવાનો એ ખબર જ નથી. પ્રયાસ શું કરવાનો ખબર હોવી જોઈએ ને. આપણે જે ધર્મના માધ્યમથી જે પાપ પ્રાયશ્ચિત માની છે એ તો કર્મની વાત છે. કર્મ બનશે અને જન્મ મરણ મળશે. એમાં મુક્તિ સબ્જેક્ટ આવતો નથી, આત્મા સબ્જેક્ટ નથી આવતો. આત્મા શબ્દને જાણીએ છે, પણ કોઈ આપણને એમ કે ભાઈ તમે આત્મા છો એવું માનો છો તો અમને સાબિત કરી આપો, કારણ કે દેખાતો નથી. તો કઈ રીતે માનો? આત્મા છે અંદર એવું માનવું કઈ રીતે? The person they ask you a question, if you believe in a soul, but how you can prove it? તો તમે શું કહેશો? અમે માનીએ છીએ એટલે છે એમ એવું કહેશો? તો શું કહેશો? આત્મા છે એની સાબિતી શું આપશો? આ લોકો કે અમે માનતા જ નથી એટલે એ લોકો સાબિતી આપવા નથી, પણ આપણે માનીએ છીએ તો પછી કોઈ વિચારક માણસ પૂછે ને કે ભાઈ તમે માનો છો એને વાંધો નહીં, પણ જે માનો છો એનું પ્રમાણ તો આપો, જેથી અમે સમજી શકીએ. અનુભવવાની વાત પછી પેલા સ્વીકાર તો થવો જોઈએ ને. ત્યારે જ્ઞાની ભગવંત કે છે કે આત્મા ના હોય તો જ્ઞાન હોય? બોલો, જો જવાબ આપું છું એક એક ટેલી થશે તમને. હું કહીશ ને તમને જ્ઞાન ઉભું થશે કે આ બરાબર છે. પૂછું તારે કોઈ ના કીધું, પણ હવે તમે કહેશો બધા કે આ બરાબર છે.
આત્મા છે એની સાબિતી પહેલું જ્ઞાન. આનું ગુણ જ્ઞાન નથી. મળદાનું ગુણ જ્ઞાન ગુણ નથી. આત્મા છે તો જ્ઞાન છે, આત્મા નથી તો જ્ઞાન. આત્મા છે તો ફિલિંગ છે, જડને ફિલિંગ. આત્મા છે તો કર્મ ફળ છે, મળદાને કર્મ ફળ. આત્મા છે તો કર્મ બંધાય, મળદાને કર્મ. આત્મા છે તો પુનર્જન્મ છે. શરીરનો પુનર્જન્મ હોય? તો કોઈ આ બદલાતા આત્માનો દેહનો પુનર્જન્મ હોય? આત્મા છે તો જ પુનર્જન્મ છે ને. આ હું આત્માની સાબિતી આપું છું. શેની આપું છું? કે આત્મા છે જો તારે આ બધું છે. આત્મા ના હોય તો આ. શું આત્મા ના હોય તો મોક્ષ ના હોય. મોક્ષ કોણ? શરીરનો મોક્ષ થાય? વિચાર કરો. જ્ઞાન ગુણ આત્માનો છે. એ ના હોય તો કોણ જાણે? જડ જાણી શકે? આમાંથી આત્મા નીકળી ગયો, આ દેહ કશું જાણી શકે? કશું કરી શકે? આત્મા ના હોય તો વિચાર કરી શકાય? આત્મા ના હોય તો બોલી શકાય? આત્મા ના હોય તો ક્રિયા કરી શકાય? અસત્તા, સંપત્તિ, સંબંધ, સાધનો બધું મારું છે એવું કહીએ છે, પણ આત્મા ના હોય તો? એટલે અનાદિકાળથી આત્મા હોવું એની સાબિતીઓ તો જ્ઞાની ભગવંતોએ આપી છે. આપણે અનુભવવા પ્રયાસ નથી કરતા. કેમ પ્રયાસ કરતા નથી? કારણ કે દેહથી છૂટા છીએ. દેહથી છૂટા છીએ. એનું ભાન નથી, એની જાગૃતિ નથી, એનો અભ્યાસ નથી. હું પોતે ચંદુલાલ હોઉં તો મગનલાલ માટે મહેનત કરું? એમ હું આત્મા હોઉં તો દેહ માટે મહેનત કરું? બોલતા નથી. હું દેહ હોઉં તો જ દેહ માટે કરું ને. હું આત્મા છું એવું જો માનતો તો દેહ માટે હું શું કામ મહેનત કરું? દેહ ભલે દેહ માટે કરે પણ હું તો ના કરું ને, કારણ કે હું નથી ને. ચંદુલાલ ચંદુલાલ માટે કરે, મગનલાલ મગનલાલ માટે કરે, પણ ચંદુલાલ તો મગનલાલ માટે ના કરે ને. દેહ અને આત્મા કેટલા જોડાયેલા છે. એવું છે કે બે ભાઈઓ સાથે હોય તો પણ અલગ જ કહેવાય, અને પતિ પત્ની સાથે હોય તો અલગ જ કહેવાય. બોથ આઇડેન્ટિટી આર સેપરેટ. ઇન્ટરડિપેન્ડન્ટ. હે? ઇન્ટરડિપેન્ડન્ટ. એકબીજા પર પતિ પત્ની ડિપેન્ડન્ટ હોય તો સેપરેટ જ કહેવાય, એમ કહું છું. ડિપેન્ડન્ટ છે એમાં મારો પ્રશ્ન છે જ નહીં, પણ બંને સેપરેટ છે. બંનેની બોડી જુદી, બંનેના સોલ જુદા, બંનેના કર્મ જુદા, ભલે સાથે છે તો 24 કલાક સાથે હોવું તેથી એક થવાતું નથી. ઘરમાં 25 જણા ભેગા રહેતા હોય લેટ થઈ જઈએ આપણે. પણ આત્મા વગર દેહ કઈ કરી જ ન શકે ને. પ્રશ્ન એ નથી કે આત્મા વગર દેહ કઈ કરી શકે કે દેહ વગર આત્મા કઈ કરવાનું છે, એ પ્રશ્ન છે જ નહીં. પ્રશ્ન એ છે કે દેહ અને આત્માની આઈડેન્ટિટી જુદી છે, અને આપણે આત્માને માનવા છતાં દેહ માટે જીવીએ છીએ. દેહ જ લક્ષમાં હોય છે. વિચારો પણ દેહ, વાણી પણ દેહ, વર્તન પણ દેહ, ભાવ પણ દેહ, અને પછી કે મારે આત્માનો અનુભવ કરવો છે. તમે આત્મા માટે શું પુરુષાર્થ કરો છો? આપણે દેહને જ આત્મા માની લીધો છે. તો પછી એ તો ભ્રાંતિ છે ને. મગનલાલ ને મેં છગનલાલ માની શું કરવાનું? પછી જે આપણે નથી એના માટે મહેનત કરીએ છીએ, અને પછી આનો તો અંત આવવાનો છે. એટલે આના નામ ઉપર મેળવેલી સંપત્તિ બધી બોલતા નથી કે સાથે આવે તો બેનિફિટ શું થયો? એમની તો આપણને બેનિફિટ શું થયો? આના નામ ઉપર આપણે ગમે તે સંપત્તિ મેળવી, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન મેળવ્યા આના નામ ઉપર, બરાબર છે. હવે આત્મા નીકળી ગયો એટલે શું થઈ ગયું બધું? તો તમને શું બેનિફિટ થયો? તો કઈ નહીં માટે જીવવાનું આપણે?